કહેતો તો હું કે ભાઈ નહીં સેટિંગ આવે. બસ કરો ને જીગુ ભાઈ, બસ કરો ને. ખબર જ નથી પડતી જીરો છે ગો છે. ગાઈઝ ક્યાંક અમને જેકભાઈ ના જે અફઝલભાઈ જમવા લઈને આવ્યા છે. અંદર સિલેક્શન કરવાનું બહુ જ અઘરું છે ગાઈઝ. સો હાલો નમસ્તે સસ્ત્રેકાલ, કેમ છો કડો હાલ સકાલ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે. ને આજે ખરેખરમાં ઇટ્સ ટાઈમ ટુ મોર્નિંગ ટાઈમ, યુ નો 9 વાગ્યા છે ખાલી, બરાબર છે. હું ઉઠ્યો છું 8:30 વાગ્યાનું. રીઝન તો તમને મેં ગઈકાલે ઓલરેડી કીધું હતું કે મારે જવાનું છે ગામડે બિકોઝ ઓફ સાઇન કરવા, કેવાયસી કરાવવું પડે એવું કંઈક છે. ઓલરેડી કામ કરીને આવ્યો તો પણ એમને એમ છે કે ભાઈ મેં નથી કરી સાઇન. ચલો ભાઈ આજે જવું પડે એમને. ડ્યુ ડેટ્સ આવે છે બધી આગળ, એટલે એના પહેલાં એકાઉન્ટ 8 દિવસથી મારું એકાઉન્ટ લોક છે. સારું છે કે એકાઉન્ટ હતું એટલે ચાલી ગયું, અદરવાઇઝ લોચા થઈ જાય એની અંદર હેરાન થઈ જાય. સો અત્યારે હું જઉં છું પહેલાં ચા નાસ્તો કરી અને પછી નીકળીશ ઘરે. પછી ને સાઇન કરીને તુરંત રિટર્ન, 1 મિનિટમાં. બીજું કાંઈ કામ છે નહીં, બરાબર. ચलिए लेट्स गो. आज का दिन तो फिर से ट्रैवलिंग में जाने वाला है. તમને થતું હશે કે કિશનભાઈ અહીંયાથી ત્યાં અને ત્યાંથી અહીંયા અને ટ્રાવેલિંગ ને જલસા તો કિશનભાઈ છે, પણ જલસા ના કહેવાય ને. શું કહેવાય, કામના લીધે દોડવું પડે ને, એ તો બહુ ભાઈ ભયંકર વસ્તુ છે. અને એમને હું રખડતો શું નહીં, કાંઈ કામ હોય તો જ જવું, બાકી જવાનું મારામાં આવતું જાજુ નથી. સો ચલો ભાઈ લેટ્સ ગો. જોઈએ છીએ આજનો દિવસ કેમનો જાય છે, ક્યાં જાય છે, શું કરવામાં જાય છે. સો ફાઇનલી ગાઈસ ઘરે પહોંચવા આવ્યા છીએ. થઈ ગયા હતા ક્યારનાય, પણ સ્ટોરી વિડીયો બનાવવાનો રહી ગયો હતો, અત્યારે યાદ આવ્યો છે. ઓલમોસ્ટ ઘરે પહોંચી ગયો છું. આ અમારો મહીસાગરનો રોડ છે ભાઈ, ગામનો રોડ છે, મતલબ મહીસાગરનો, એટલે છેક પહોંચી ગયો છું ઘરે, ઓલમોસ્ટ નજીક. ફટાફટ કામ પતાવો ને પછી ભાગો. તો ગાઈઝ અત્યારે આવી ગયા છે એકચ્યુઅલીમાં માણસો વોઇસ ઓવર આપવા માટે, બરાબર. કહેતો તો હું કે ભાઈ નહીં સેટિંગ આવે, નહીં સેટિંગ. કોકનું મનાય ક્યારેક જીવનમાં. તને એક વસ્તુ કહું, આમ એક્ટિંગનો કિંગ આજની તારીખમાં એને એવું ઘરે તું આવ્યો છો કઈ દી પેલા શિલ્ડ જોયા બધી એના છે. બસ કરો ને જીગુ ભાઈ, બસ કરો ને. આજે અમે હલો 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 કરાવડાવું તમે જો ખાલી. હલો શું કરવું હોય તો જગ્યા તમારા માટે શોધી છે જમવા માટે. પ્રમોશન કરવાનું નથી કીધા. તમારે આડી અવળી જગ્યાએ નહીં જવું પડે. આ કોઈ આડી અવળી જગ્યા હે જીગુભાઈ? આને કહો 2 શબ્દો. એટલે આડી અવળી જગ્યાએ પ્રમોશન જ કરી લેવા ચારે બાજુ, જ્યાં ને ત્યાં સ્ટોરીઓ મૂકી ખાય, કામ કર. ગાઈઝ ક્યાંક અમને જેકભાઈ ના જે અફઝલભાઈ જમવા લઈને આવ્યા છે. હે આ લોકેશન છે અને આ અમારું લોકેશન છે. જો આ લોકેશન છે, અહીંયા આવ્યા છે અમે લોકો જમવા માટે, બરાબર. ક્યાં છે હવે ગોતી લેજો તમે, તમારે મજા આવે ત્યાં. આમ રાઉન્ડ કરીને અને બધું વ્યવસ્થિત એવી રીતે ગોતો. આજે જો અમારે થોડું ઘણું કામ છે, બહુ બધું કામ છે એકચ્યુઅલીમાં. આ 2 મોટા માણસો છે, એમાં આ તો એટલો અલગ લેવલનો માણસ છે ને કે હાવ નવરો ખરો ને હાવ બીઝી ખરો. આનું લેવલ અમને ખબર જ નથી પડતી જીરો છે ગો છે. હા, એના જીરો આગળ લાગે કે પાછળ લાગે ખબર જ 09 લાગશે ને. હે 09 વાહ 09 લાગશે. હા એ વાત સાચી છે, પણ તું તારો 0 સાચવજો કે 9 સાચવે. 09 બંને સાચવજે. આનો વિશ્વાસ નહીં હો, અપુ છો ફેલ માણસ, ફેલ માણસ છે આ નગર હાવ. તો ગાઈઝ ફાઇનલી હવે જમી તો લીધું છે. હવે હું જઈ રહ્યો છું એક જગ્યાએ, ત્યાં બેસીને મારે બધું શોર્ટ લિસ્ટ કરવાનું છે આજે, કેમ કે થોડું ઘણું કામ કરવું પડશે કે ભાઈ આઈસીટીમાં કોઈકના ખોટા ફોર્મ ભરાયા હોય, જે લોકો ક્રાઇટેરિયામાં સેટ નથી થતા, એ લોકોના હટાવવા. આ તે બધી આખી ટીમ અત્યારે વર્ક કરતી હશે. એ ટીમ વર્કમાં બધું મારે જોઈને ચેક કરવું પડશે કે હા ભાઈ આ બરાબર છે, આ નહીં હોય ચાલશે, આ રાખો ના રાખો, આ તે ફલાણા ઠીકણા XYZ એ બધું કામ અત્યારે મારે જઈને કરવાનું છે. રાતના વાગી ગયા છે ઓલરેડી 11:15, बराबर है. सो चलो लेट्स गो, चलते हैं पहले वहाँ पे, फिर देखते हैं कितने बजे हम फ्री होते हैं, फिर कितने बजे घर जाते हैं, वो सब अभी तक अपने को कुछ मालूम नहीं है. सो चलिए गाइज लेट्स गो. સો ગાઈઝ રાતના વાગી ગયા છે 2:45 અને હું પહોંચી ગયો છું હવે સ્ટીલ ઘરે. આજનો દિવસ મારો એટલો થાકી ગયો ને, પેલા મયુર જોડે 2 કલાક ફોન પર ચર્ચા ચાલી. આ બધા સિલેક્શન કરવાની બધું બહુ જ અઘરું છે ગાઈઝ, બરાબર. અને એક ફોર્મને ચેક કરો, એના ફોલોઅર્સ જો, એના વ્યૂઝ જો, એની લાઇક્સ જો, રિયલ છે ફેક છે, એના પેલામાં
ઇન્સ્ટામાં છે તો યુટ્યુબમાં છે કે નહીં, યુટ્યુબમાં છે તો ઇન્સ્ટામાં છે કે નહીં, યુટ્યુબમાં કેટલા ટાઈમથી એક્ટિવ છે, ઇન્સ્ટામાં કેટલા ટાઈમથી એક્ટિવ છે. એટલા ક્રાઇટેરિયા જોયા છે ને ભાઈ, આજે મગજ ચક્રમ ખાઈ ગયું છે. 200 ફોર્મ ચેક કર્યા છે, 200 બરાબર. ઓલરેડી એની પહેલા 200 ઉપર ભરાઈ ગયા હતા, ડિલીટ કરીને પાછા લાયા હતા, પાછા એટલા ભરાઈ ગયા છે. સો યાર બહુ હેવી થઈ ગયું છે આ બધું. સો અત્યારે બધું જ ICTનું ફોર્મ વ્યવસ્થિત રીતે સિલેક્શન બધું પતાવ્યું અને હવે ટાઈમ થઈ ગયો છે આપણો સૂઈ જવાનો બરાબર. સો હું પહોંચી ગયો છું ઘરે અને હવે આરામથી ભાઈ સૂઈ જશે બરાબર છે. સો વ્લોગ ખૂબ જ નાનો છે બટ આજના દિવસમાં હું ગયો તો ઘરે, તમને આજની કહાની કહી દઉં. ઘરે ગયો, ઘરે જઈને બેંકમાં ગયો, બેંકમાં મારા કામમાં જે કરવાની હતી સાઇન એ કરી. પેલા સરે મને કહ્યું BOB વર્લ્ડ એ કરી દો અને નેટ બેન્કિંગ કરી દો. મેં કીધું એ કરી દઈએ, લો એ કરી દીધું, બધું ખતમ કરી આ તે કરી. ઘરે ગયા, ઘરે જઈને પાણી પીધું, પછી ફ્રેન્ડ્સને મળીને પાછા એક તો મારા જોડે અમદાવાદ બી આવ્યો હતો. અમદાવાદ પહોંચી ગયા. અમદાવાદ પહોંચીને પાછા બધા ભેગા થયા હતા, બધી વાતો ચીતો કરી, મજા કરી, મસ્તી કરી. પછી મારા કામથી દુકાને ગયો ત્યાં અફઝલ આવ્યો, જેક આવ્યો, જીગુભાઈ આવ્યા હતા. ICTની ચર્ચા ચાલતી હતી, એ લોકો કંઈક નવું સોપાન લાવવા જઈ રહ્યા છે એની ચર્ચા ચાલતી હતી. પછી પાછા એની શોપ જે જગ્યાએ જવાનું છે ત્યાં ગયા, થોડા ઘણા પ્લાનિંગ્સ કર્યા. પછી તમને એઝ યુઝ્યુઅલ જેમ બતાવ્યું એમ અમે લોકો દેશી જમવા માટે એક જગ્યાએ ગયા હતા. જમ્યા, જમીને આવીને પછી શું કરતો હતો મેં તમને કીધું એ બતાવ્યું ને. હવે અત્યારે રાતના 3 વાગ્યા, 3 વાગવામાં 10 મિનિટની વાર છે ને હું ઘરે પહોંચ્યો છું. સો આજના દિવસ માટે ફાઇનલી આટલું જ છે. મળીએ છીએ આવતીકાલના બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા કી જય. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે માં, ગણપતિ બાપ્પા.